હેલો એવરીવન, ગુડ મોર્નિંગ। ચાલો તો આપણા 5મા ચેપ્ટરના દાખલા છે એને આપણે આગળ વધારીએ તો છેલ્લે 14મો દાખલો છે અહીંયા પૂરો કરેલો એમસીક્યુ। આપણે 15 નંબરનો જે એમસીક્યુ છે ત્યાંથી શરૂઆત કરવાની છે। મહત્ત્વની બાબત ડેટા, બાકી બધું તો તમને આવડે છે, બરાબર। ચાલો તો રકમ છે એને સમજીએ 15 નંબરની। તો કે અચળ દબાણે અને 273 કેલ્વિન તાપમાને, એનો મતલબ થયો તમને T1ની કિંમત આપી દીધી છે અને એ 273 કેલ્વિન તાપમાન છે। આગળ જોઈએ તો વાયુના કદમાં 20%નો વધારો કરતા અથવા કરવા વાયુને કેટલા તાપમાન સુધી ગરમ કરવો જોઈએ? તો જો હું V1 કદ છે એ 100 લીટર લઉં અને એનો મારે 20% વધારો કરવો છે તો V2 બરાબર કદ કેટલું થવાનું? 120 લીટર, બરાબર। ચાલો તો આપણી પાસે માગ્યો છે શું? તો કે કેટલો વાર એને અથવા કેટલું ગરમ કરવું પડે, તો T2નું મૂલ્ય છે એ આપણી પાસે માગેલું છે। તો હવે જો આપણી પાસે V અને Tનો સંબંધ છે કયો? તો કે ચાર્લ્સના નિયમ મુજબ આપણે શું લખી શકીએ? તો કે ચાર્લ્સના નિયમ પ્રમાણે V1ના છેદમાં શું લખાય? V2, અને અહીંયા શું આવશે? T1ના છેદમાં T2। આવું આપણે ચાર્લ્સના નિયમ પ્રમાણે જે સૂત્ર છે આગળ વાત કરેલી છે, પણ મારે મેળવવાનું શું છે? T2ની કિંમત મેળવવાની છે। તો T2 બરાબર શું લખાય? તો કે T1 × V2 છેદમાં V1। ચાલો આવું લખી શકાય। તો T1ની કિંમત છે આપણી પાસે 273 ગુણ્યા V2ની કિંમત છે આપણી પાસે 120 છેદમાં V1ની કિંમત છે આપણી પાસે 100। ચાલો આનું સાદુરૂપ જે છે એ આપણે આપવાનું છે એટલે આપણો આન્સર થઈ જાય। તો જો 273 ગુણ્યા 120 ભાગ્યા 100 એટલે આપણને મળે છે 327.6, અને આ કેમાં મળશે? કેલ્વિનમાં। તો જો T2ની કિંમત જે છે એ આપણને મળી ગઈ 327.6, એટલે જો 4 ઓપ્શનમાંથી આપણો આન્સર કયો રહેશે? તો કે પહેલો ઓપ્શન 327 કેલ્વિન, બરાબર। ચાલો એવી જ રીતે આપણે એની પછીનો દાખલો છે એટલે 16 નંબરનો દાખલો છે એની ચર્ચા કરીએ। તો એ દાખલા ઉપરથી આપણે જે આપેલું છે એ ડેટા છે એ બનાવવાનો છે। તો જો 16 નંબરનો દાખલો, મિથેન અને ઓક્સિજન વાયુના સમાન દળને, એટલે જો મિથેનનું દળ અને ઓક્સિજન છે આ બંનેનું દળ કેવું છે? સમાન છે, બરાબર। તો બંનેનું દળ કેટલું થાય? તો કે 32 ગ્રામ તમને આવું અંદર આપી દીધેલું છે ખાલી એક શબ્દ ઉપરથી। તો દળને 25°C તાપમાને એક ખાલી પાત્રમાં ભરવામાં આવે છે તો ઓક્સિજન વાયુનું આંશિક દબાણ કેટલું થશે એ તમારી પાસે માગેલું છે। તો જો આ બંનેના આપણને દળ જે છે એ આપી દીધેલા છે। તો મિથેન છે એ અહીંયા જોવા જાઓ તો 12 અને 4 એટલે કેટલા થઈ ગયા? 16। તો જો અહીંયા મિથેન છે એ કેટલા મોલ થાય? તો કે આ મિથેન છે ને એ 2 મોલ થાય, જ્યારે ઓક્સિજન છે એ કેટલા મોલ થાય? તો કે 1 મોલ થાય, બરાબર। તો આ બંનેના આપણે મોલ છે એ મેળવ્યા। ભાઈ જો આ 16 છે આ ડબલ કરીએ તો 32 ગ્રામ થાય, અને આ ઓલરેડી 32 જ છે। તો કુલ મોલ કેટલા મળ્યા? તો કે કુલ મોલ બરાબર 1 + 2 બરાબર આપણને 3 મોલ જે છે એ મળ્યા છે। રકમમાં આપણને શું કીધું છે? ઓક્સિજન વાયુનું આંશિક દબાણ છે એ મેળવવા છે। તો એના માટે મારે ઓક્સિજન વાયુનું મોલ અંશ જે છે એ મેળવવાના છે। તો એના મોલ અંશ બરાબર શું લખાય? ઘટકના મોલ, તો ઘટક કોણ? ઓક્સિજન, છેદમાં કુલ મોલ એટલે કેટલા આવે? 3। તો આપણને મોલ અંશ મળ્યા કેટલા? 1/3, બરાબર। ચાલો તો હવે જોવું છે મારે ઓક્સિજન છે એનું આંશિક દબાણ। તો આંશિક દબાણ P બરાબર શું લખાય? તો કે P ટોટલ ઇન્ટુ મોલ અંશ, પણ ઓક્સિજન છે તો અહીંયા ઓક્સિજનના મોલ અંશ જે છે એ આપણે લખવાના થાય। તો જો
કુલ દબાણ છે એ આપણને ખબર નથી, એટલે આપણે કુલ દબાણ P એમણામ રાખીએ. મોલ અંશ મળ્યા 1/3. તો જો મને PO2નું આંશિક દબાણ શું મળ્યું? P/3. તો મને આ PO2નું આંશિક દબાણ મળ્યું. તો જો હવે 4 ઓપ્શનની અંદર જુઓ તો એનું કુલ આંશિક દબાણ કેટલું હશે? તો એનો મતલબ એવો થયો ને 1/3 જેટલો કે P/3 જેટલો. એટલે આપણો C આન્સર છે એ આપણો આન્સર રહેવાનો છે. એટલે ખાસ Pનો ઉલ્લેખ 4 ઓપ્શનમાંથી એકેય જગ્યાએ નથી કર્યો, તો 1/3 તમે લખી શકો છો. Pને આપણે દબાણના લીધે કાઢી દઈએ. તો ચાલો 17 નંબરનો પ્રશ્ન છે ત્યાં જોઈએ. તો જો 17 નંબરનો પ્રશ્ન મેં જે તમને એકમો આરના એકમો લખાવેલા એની ઉપરથી આ પ્રશ્ન પૂછાયેલો છે. તો જો પ્રશ્ન એવો છે કે જો દબાણ અને કદનો એકમ અનુક્રમે, એટલે તમને દબાણ અને કદનો એકમ આપી દીધેલો છે ડાઇન પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર અને સેન્ટીમીટર ઘન હોય, તો આરનો એકમ કયો હોઈ શકે છે? તો જો 17 નંબરનો પ્રશ્ન, આર બરાબર તમે શું લખી શકો? PV/NT આવું લખી શકો. તો દબાણ અને કદનો એકમ જે છે એ આપણને આપી દીધેલો છે. એ શું આપેલો છે? તો કે ડાઇન, પછી શું આપેલું છે? તો કે સેન્ટીમીટરની -2 અને સેન્ટીમીટર ઘન આવું આપણને આપી દીધું દબાણ અને કદ માટે. ચાલો એન એટલે શું લખાય? તો કે મોલ. તો અહીંયા શું આવશે? મોલ. અને ચાલો ટી એટલે શું આવે? તો કેલ્વિન. તો આ બધા એકમ છે આપણે લખી દીધા. હવે જુઓ તો કે અહીંયા સેન્ટીમીટરની -2 અને અહીંયા 3 છે. તો આને આવું લખાય કે ડાઇન ઇન્ટુ સેન્ટીમીટર ઇન્ટુ મોલ ઇન્વર્સ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ. ચાલો જુઓ ડાઇન ઇન્ટુ સેન્ટીમીટર, આના બરાબર તમે શું લખી શકો? અર્ગ લખી શકો. આવી આપણે વાત આગળ કરેલી છે. તો જો આ જ વસ્તુ એટલે આરનો એકમ આપણને શું મળે? તો કે અર્ગ ઇન્ટુ મોલ ઇન્વર્સ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ. ચાલો તો આવો એકમ આપણને કયા ઓપ્શનમાં આપેલો છે? તો જો સી ઓપ્શન છે એ આપણને આવા પ્રકારનો જે છે એ આપેલો છે. તો આપણે હવે પહોંચ્યા છીએ 18 નંબરનો દાખલો, જે આપણે બોર્ડ નંબર 2ની અંદર ગણશું. બરાબર? ચાલો ચાલો અહીંયા આપણે બોર્ડ નંબર 2 છે એ આપી દઈએ. ચાલો 18 નંબરનો દાખલો છે એની વાત કરીએ. તો બે સરખા કદના બે વાયુઓ, એટલે જુઓ 2 વાયુઓ કીધા છે અને બંને પાછા કેવા છે? સરખા કદના. મતલબ આપણે વાયુઓ છે એને VA અને બીજો વાયુ છે એને VB. આ બંને સરખા કદના કીધા છે એટલે આ બંને કેવા થાય? સમાન. ચાલો હવે આગળ જોઈએ તો શું કીધું? વાયુ A અને B અનુક્રમે 8 અને 12 સેકન્ડમાં પ્રસરણ પામે છે. તો A માટે TA સમય આપી દીધો અને TB એના માટે સમય આપી દીધો 8 અને 12 સેકન્ડમાં, એટલે 8 સેકન્ડ અને અહીંયા કેટલા આવશે? 12 સેકન્ડ. બરાબર? બે માટેની ટાઈમ છે આપણને આપી દીધો છે. જો વાયુ એનો આણ્વીય દળ 81 ગ્રામ પ્રતિ મોલ હોય તો આપણને MA ની કિંમત આપી દીધી છે 81 ગ્રામ
પ્રતિ મોલ અને તો માગ્યું છે શું તો કે વાયુ બીનું આણ્વીય દળ એટલે MB બરાબર કેટલા થાય એવું આપણી પાસે માગેલું છે। તો જો આના માટે આપણે શું કરશું તો કે જ્યાં T અને V અને M આ ત્રણેયનું કોમ્બિનેશન હોય એવું સૂત્ર કયું તો એવું સૂત્ર આપણે જોઈ ગયા કે ગ્રેહામનો વાયુ પ્રસરણના નિયમ મુજબ તમે શું લખી શકો તો એના માટે આપણે સૂત્ર જો RA અને RB માટે લખવું તો આવું લખાય RA ના RB બરાબર એક આવું લખી શકાય √M B ના MA બરાબર આપણે આગળ V વાળું અને T વાળું સૂત્ર લખેલું કે VA ના TA ગુણ્યા સ્મોલ t અને અહીંયા TB ના VB આવું સૂત્ર આપણે લખેલું। તો જો હાલ આપણે MB ની કિંમત મેળવવાની છે એટલે RA ના RB ની હાલ કંઈ જરૂર છે નહીં તો આટલાની કિંમત આપણી પાસે છે જ ડેટાની અંદર તો બસ આપણે એટલાની કિંમત છે એ મૂકીએ। તો જો અહીંયા કિંમત મૂકીએ એટલે શું થાય તો પહેલાં અહીંયા કિંમત મૂકો તો MB ની કિંમત તો આપણે વર્ગમૂળમાં છે ને MB ની કિંમત આપણે મેળવવાની છે। MA ની કિંમત છે તમારી પાસે કેટલી 81 બરાબર બરાબર ચાલો અહીંયા MA ઉપર આવશે MB નીચે આવશે ને એટલે 81 ક્યાં લખવાના થશે ઉપર અને નીચે MB એમણા તો જોઈએ હા MB ઉપર જ રહેશે હા ચાલો હતું એ બરાબર જ હતું MB ઉપર જ રાખવાના છે છેદમાં 81 ચાલો હવે જો અહીંયા VA અને VB આ બે સમાન છે તો એ બંનેને આપણે શું કરી દઈશું કાઢી નાખશું એટલે આ બંને અહીંયાથી કેન્સલ થાય રીઝન શું તો કે બંને કેવા છે સમાન છે એટલા માટે તો જો TB ની કિંમત છે તમારી પાસે કેટલી 12 છેદમાં TA ની કિંમત છે 8 હવે જો કે તમારે બંનેને આપણે છેદ ઉડાડવા છે તો પહેલાં તો જો અહીંયા 4 દુ ને 8 અને અહીંયા 4 તરી 12 એટલે 3 ના છેદમાં 2 વધ્યા। હવે જોઈએ તો બંને બાજુ વર્ગ કરતા રીઝન શું તો કે આપણે MB છે એ મેળવવા છે ને MB હમણાં મેળવે તો વર્ગમૂળ છે દૂર કરવું પડે તો બંને બાજુ વર્ગ કરો એટલે લખાય શું તો કે MB ના છેદમાં અહીંયા શું આવશે 81 બરાબર અહીંયા 3 નો વર્ગ કેટલો થાય તો 9 અને 2 નો વર્ગ કેટલો થાય 4 બરાબર તો આટલું થઈ ગયું તો હવે MB ને કરતા બનાવીએ તો અહીંયા શું લખાય MB બરાબર 9 ગુણ્યા 81 ના છેદમાં 4 બરાબર ચાલો હવે આપણે જે છે એ ફાઇનલ આન્સર છે એ લઈ આવીએ તો જો 9 ગુણ્યા 81 ભાગ્યા 4 એટલે આપણને 182.25 જે છે એ MB ની કિંમત મળે તો MB બરાબર 182.25 આ ગ્રામ પ્રતિ કેમાં હશે મોલની અંદર હશે। હવે 4 ઓપ્શનમાંથી આવો આન્સર કયો છે એ આપણે ખાલી ગોતવાનો છે તો જોઈ લઈએ 4 ઓપ્શનમાંથી કયો આન્સર આવે છે તો 182 એ ઓપ્શન છે એ આપણો આન્સર રહેશે। ચાલો આપણે 19 નંબરના પ્રશ્ને પહોંચ્યા છીએ તો હવે 19 નંબરનો પ્રશ્ન છે ત્યાં ડેટા છે વાંચીએ જો સમજવા જેવો પ્રશ્ન છે આકૃતિવાળો જે તમને આપ્યો છે એ તો જો બે બલૂન P અને Q લેવામાં આવેલ છે ને તમને અંદર આકૃતિ આપેલી છે એટલે આપણે એનો ડેટા છે અહીંયા બનાવતા જઈએ તો આપણને બે બલૂન છે આવા પ્રકારે આપેલા છે એ બંને એકબીજાની અંદર એટલે કે એક બલૂન બીજા બલૂનની અંદર છે બરાબર ચાલો તો અંદરનું બલૂન છે એને આપણે P કહી દઈએ બહારનું બલૂન છે એને આપણે Q કહી દઈએ બરાબર ચાલો અહીંયા આપણને આપી દીધું છે આનું કદ 700 ml અને અહીંયા આપણને આકૃતિમાં એનું કદ આપેલું છે 1600 ml ચાલો હવે શું કીધું
તો કે પી અને ક્યુ લેવામાં આવેલ છે, તેમની મહત્તમ કદ ક્ષમતા અનુક્રમે ભરેલા આટલા છે પણ મહત્તમ કદ ક્ષમતા આપેલી છે, વધુ એમાં કેટલું તમે જે છે વાયુ ભરી શકો છો એની વાત કરીએ તો જો અનુક્રમે 800 ml કોના માટે થાય તો પી માટે, તો પીની મહત્તમ કદ ક્ષમતા આપણને કેટલી આપેલી છે 800 ml, ભરેલી કેટલી 700 ml। ચાલો એવી જ રીતે આપણને ક્યુની મહત્તમ કદ ક્ષમતા આપેલી છે જે આપણને આપેલી છે 1800 ml, આટલી વસ્તુ આપેલી છે। તો બંને બલૂનને સાથે ગરમ કરવામાં આવે તો કયું બલૂન વહેલા ફાટશે આવું તમને કીધેલું છે। તો જોઈએ કે હવે એની ઉપરથી આપણે જે ડેટા છે એ ડેટા બનાવીએ। ચાલો તો પહેલી વાત કરીએ પી બલૂન માટે, બરાબર। તો અહીંયા પહેલું લખું છું પી બલૂન માટે। ચાલો V1 કદ કેટલું છે તો આપણને શરૂઆતમાં આપેલું કદ 700 ml અંદર આપેલું છે જ, તો આ 700 ml। ચાલો V2 એટલે કેટલું કરવાની મહત્તમ કદ ક્ષમતા તો 800 ml, તો આ 800 ml લખી દીધું। હવે તાપમાન છે એ આપણે નોર્મલ ટેમ્પરેચર જે છે એ લઈએ તો કેટલું લઈએ તો કે 300 કેલ્વિન તાપમાન। તો જો T1 તમને આપી દીધું 300 કેલ્વિન તાપમાન, પણ T2 આપણને ખબર નથી, એ મેળવવાનું છે। તો કયો નિયમ વાપરશું V અને T વચ્ચેનો સંબંધ તો કે ચાર્લ્સનો નિયમ। ચાલો બંનેનું અંતિમ તાપમાન એટલે આટલા એનું તાપમાન મેળવી લે, જેનું તાપમાન વધુ આવશે એ પ્રમાણે આપણે આન્સર નક્કી કરશું। ચાલો લખાઈશું V1/V2, અહીંયા લખશું T1/T2, બરાબર। બધાની કિંમત જે છે એ આપણને આપી દીધેલી છે। તો T2 છે એને કરતા બનાવવા છે તો શું થશે તો કે અહીંયા T2 છે આ બાજુ આવે તો લખાઈશું તો કે T1 × V2 છેદમાં શું આવશે V1। ચાલો કિંમત મૂકી દઈએ તો T2 બરાબર આપણને શું મળે, T1ની કિંમત છે આપણી પાસે 300 ગુણ્યા V2ની કિંમત છે 800 છેદમાં V1ની કિંમત છે આપણી પાસે 700। ચાલો આટલાનું સાદુરૂપ જે છે એ આપણે આપવાનું છે। તો 300 ગુણ્યા 800 ભાગ્યા 700 તો આપણને મળશે 342.85, એટલે T2 બરાબર 342.85 કેલ્વિન। આ આપણને T2ની કિંમત મળી। ચાલો એ કોના માટે પી બલૂન માટે। એવું જ હવે આપણે ક્યુ પ્રકારનું બલૂન છે એના માટેની વાત કરીએ તો ક્યુ બલૂન માટે ચાલો તો એના માટે V1ની કિંમત શું થાય તો કે V1 બરાબર કેટલી આપેલી છે આપણને તો કે 1600 ml। ચાલો V2 બરાબર કેટલા થાય તો કે મહત્તમ તો કે 1800 ml। ચાલો T1 કેટલા થાય તો કે 300 કેલ્વિન, T2 બરાબર કેટલા, આના માટે પણ એ જ વસ્તુ કરવાની। તો કયા નિયમ પ્રમાણે તો કે ચાર્લ્સના નિયમ મુજબ। તો જુઓ સૂત્ર શું લખાય V1/V2 અહીંયા T1/T2। ચાલો T2 ને કરતા બનાવવાનો છે એટલે શું લખાય T1 × V2 છેદમાં V1। ચાલો કિંમત મૂકીએ, T1 એટલે 300, V2 એટલે કેટલા 1800 અને છેદમાં V1 બરાબર કેટલા થશે 1600, બરાબર। ચાલો સાદુરૂપ જે છે આપણે આપી દઈએ તો જો 300 ગુણ્યા 1800 ભાગ્યા 1600 તો તમને 337.5 જે તમને T2 તાપમાન છે એટલા કેલ્વિન તમને મળ્યું। તો હવે 4 ઓપ્શન જુઓ, તમને એવું કીધું છે કે કયું બલૂન છે
એ વહેલા ફાટશે એવું કીધું છે, એટલે બહારનું બલૂન અંદરનું બલૂન બંને એકસાથે કે અનુમાન ન કરી શકાય એવો પ્રશ્ન છે. તો જો જેનું તાપમાન વધુ હોય તો કોનું તાપમાન વધારે છે, તો કે પી બલૂનનું તાપમાન વધુ છે, એટલે ક્યુનું મહત્તમ તાપમાન છે એ પી કરતાં કેવું છે, ઓછું હોવાથી ક્યુ બલૂન છે એ પહેલાં ફાટશે. એટલે કે જો 337 કેલ્વિન જેટલું તાપમાન થાય બરાબર ત્યારે આ બલૂન છે એ ફાટી જાય એવો મતલબ છે બરાબર. જ્યારે આનું કેટલું છે 342, તો આને 337 પહોંચશે ત્યારે આને કંઈ હજી અસર થવાની નથી, પણ આ એનું મહત્તમ તાપમાન છે એટલે એટલા તાપમાને આ બલૂન શું થશે, ફાટશે. એટલે તમારે લખવું હોય તો શું લખી શકાય કે ક્યુનું મહત્તમ તાપમાન પી કરતાં ઓછું હોવાથી ક્યુ બલૂન પહેલાં ફાટશે. એટલે આપણો આન્સર કયો રહેશે, બી આન્સર છે એ રહેશે બરાબર. ચાલો તો એનો પછીનો પ્રશ્ન બોર્ડ નંબર 3ની અંદર આપણે ચર્ચા કરશું. ચાલો 20 નંબરનો પ્રશ્ન છે એની રકમ ઉપરથી આપણે ડેટા બનાવીએ. તો જો પ્રશ્ન આવો છે, સમાન તાપમાને 1 બાર દબાણે 1 લીટર N2 વાયુનું, તો જો આપણને N2 વાયુનું કદ આપી દીધું છે 1 લીટર. ચાલો પછી શું કીધું છે, અને 7/8 લીટર O2નું મિશ્ર કરેલ છે, એટલે આપણને V2નું કદ આપી દીધું છે, પણ V એટલે VO2નું કદ જે 7/8 લીટર જેટલું છે બરાબર. ચાલો તો મિશ્રણમાં બંને વાયુના જથ્થા વચ્ચેનો સંબંધ જે છે એ આપણે મેળવવાનો છે, એટલે બે વચ્ચેનો વજનનો સંબંધ શું છે, કેટલા ગ્રામ છે એ આપણે મેળવવાનું છે. તો એના માટે મારે એમની કિંમત છે એની જરૂર પડે, MN2. તો નાઇટ્રોજન છે એના માટે આણ્વિક દળ મેળવવા જઈએ તો કેટલું થવાનું, તો કે 28 ગ્રામ પ્રતિ મોલ. અને જો ઓક્સિજનની વાત કરીએ તો એનો આણ્વિક દળ થાય 32 ગ્રામ પ્રતિ મોલ. ચાલો આટલી વસ્તુ આવી ગઈ. હવે જુઓ, જો એક એવું સૂત્ર છે જેમાં V અને N આ બે કિંમતો આવતી હોય, તો જો એના માટે આપણે નિયમ ભણી ગયા, એવોગાડ્રોનો નિયમ. જેની અંદર V ચલે છે N એવું સૂત્ર જે છે આપણે ભણ્યા છીએ. તો જો એના ઉપરથી લખી શકાય VN2/VO2 બરાબર N2/NO2. ચાલો આ બંને મોલ દર્શાવે છે. મોલ બરાબર શું લખાય, વજન છેદમાં અણુભાર. વજન એટલે તો કે અહીંયા WN2/MN2 ગુણ્યા શું લખાય, તો કે MO2/WO2 બરાબર. આટલી વસ્તુ તમે એની ઉપરથી લખી શકો. તો હવે જો મારી પાસે જેટલાની કિંમત છે એટલાની વાત કરીએ તો આટલાની કિંમત છે, તો જેટલાની કિંમત છે એ મૂકું છું. ચાલો WN2 છે એની કિંમત કેટલી, 1/VN2ની
VO2 ની કિંમત કેટલી 7/8 એટલે છેદનો છેદ ક્યાં જવાનો અંશમાં એટલે ગુણ્યા અહીંયા શું આવવાના 8 ચાલો WN2 ની કિંમત નથી મારી પાસે MN2 ની કિંમત છે 28 ગુણ્યા MO2 ની કિંમત છે 32 પણ WO2 ની કિંમત નથી 4 ઓપ્શન આના સાથેના જ આપેલા છે તો હવે જો મારે આનું સાદુરૂપ છે એ આપવાનું છે તો બધા પદો છે એ આપણે આ બાજુ લઈ લઈએ તો જો 28 છે એ ક્યાં છેદમાં છે એટલે ક્યાં જવાના અંશમાં તો 8 ગુણ્યા શું થવાના 28 ચાલો પછી 32 ક્યાં આવવાના નીચે એટલે 32 ગુણ્યા 7 અહીંયા વધ્યું શું WN2 ના છેદમાં WO2 રેડી આટલાનું સાદુરૂપ જે છે એ આપણે આપવાનું છે તો જો આટલાનું સાદુરૂપ આપી એટલે આપણને 1 મળે જો 1 બરાબર શું લખાય WN2 ના છેદમાં WO2 ચાલો તો આને આપણે ઓલામાં ફેરવીએ તો WN2 બરાબર WO2 આવું લખાય તો આ આપણો આન્સર રહેશે કે બંને એકબીજાના કદ એટલે કે વજન કેવા છે સમાન 4 ઓપ્શન જોઈ લો તો જો સી ઓપ્શન એક જ એવો છે કે WN2 બરાબર WO2 છે આન્સર રહેશે બરાબર એટલે આ આપણો આન્સર ચાલો 21 નંબરનો પ્રશ્ન છે એની વાત કરીએ તો જો પ્રશ્ન છે એ આમ રકમ ખૂબ મોટી આપેલી છે પણ એની ઉપરથી આપણે ડેટા બનાવવાનો છે તો જોઈએ સ્ટોપકોક વડે 2 જુદા જુદા વાયુ ભરેલા બલ્બને જોડવામાં આવેલ છે એક બલ્બનું કદ 5 લીટર છે એટલે આપણે એને V1 કહી દઈએ અને એનું કદ 5 લીટર છે આપણે નક્કી કરીએ અને બીજા બલ્બનું કદ 10 લીટર છે એટલે એને આપણે V2 કહી દઈએ અને એ 10 લીટર છે એવું લખી દઈએ તેમાં આદર્શ વાયુ ભરેલ છે જેમનું દબાણ અનુક્રમે 9 બાર અને 6 બાર છે તો જુઓ આદર્શ વાયુ ભરેલ છે દબાણ આપણને આપી દીધું 9 બાર અને બીજું આપેલું છે એ કેટલું બાર તો કે 6 બાર આપણને દબાણ આપી દીધેલું છે તો હવે શું માંગ્યું છે તો સ્ટોપકોક ખોલી નાખવામાં આવે તો નિયત તાપમાને અંતિમ દબાણ કેટલું હશે એટલે આપણી પાસે અંતિમ દબાણ છે એની વાત કરેલી છે તો આપણી પાસે 2 બલ્બ છે એટલે આ પહેલો નંબરનો બલ્બ અને આ બીજા બલ્બની વાત કરીએ તો આ બીજા નંબરનો બલ્બ છે તો આના માટે મારે મોલની સંખ્યા મેળવવી છે તો પહેલો છે એના માટે N1 કહેવાય તો જો PV બરાબર આદર્શ વાયુની વાત કરી એટલે PV બરાબર શું આવે nRT તો એમાં N ને કરતાં બનાવું તો P1 V1 ના છેદમાં શું લખાય RT કારણ કે આ 2 અચળ છે એટલે અહીંયા R1 T1 લખવાની જરૂર નથી એવી જ રીતે બીજા બલ્બની વાત કરીએ તો એમાં N ને કરતાં બનાવું તો શું લખાય P2 V2 ના છેદમાં શું લખાય RT આવું લખાય એટલે જો આપણને P દબાણ મળવાનું છે તો હવે જુઓ આની અંદરથી મારે બંનેના મોલ છે એની વાત કરીએ તો કુલ બંનેની વચ્ચેનો સ્ટોપ ખોલશો એટલે બંને શું થવાના ભેગા થવાના તો આના કુલ મોલ મેળવવા છે એટલે N બરાબર શું લખાય N1 વત્તા N2 આવું લખાય N બરાબર શું લખી શકો તો કે PV ના છેદમાં RT N1 ની કિંમત છે તમારી પાસે કેટલી તો કે P1 V1 છેદમાં RT ચાલો N2 ની કિંમત છે કેટલી P2 V2 ના છેદમાં RT ચાલો RT કોમન નીકળે તો શું લખાય PV બરાબર P1 V1 વત્તા P2 V2 બરાબર RT કોમન કાઢ્યા અને આની સાથે શું થઈ ગયા RT છે એને કેન્સલ કર્યા બરાબર તો જો અહીંયા પણ આપણે એવી રીતે દર્શાવી દઈએ 1 ના છેદમાં RT અને અહીંયા છેદમાં પણ RT તો RT જે છે એ આપણે કેન્સલ કર્યા બરાબર કોમન કાઢી હવે જે છે એની કિંમત આપણે મૂકવાની છે તો કિંમત મૂકવા માટે મારે P છે એ મેળવવો છે તો P ને કરતાં બનાવવો પડશે તો P બરાબર શું લખાય P1 V1 વત્તા P2 V2 છેદમાં શું આવશે V તો મારે V મેળવવો હોય તો V બરાબર શું લખી શકાય તો કે V બરાબર કુલ કદ એટલે V1 વત્તા V2 તો જો V1 અને V2 ની કિંમત તો કે 5 વત્તા 10 એટલે કુલ મને V ની કિંમત મળી કેટલી 15
બરાબર। ચાલો તો હવે મારી પાસે જે છે એ વીની પણ કિંમત છે, તો સૂત્રમાં કિંમત મૂકીએ કે બરાબર અહીંયા પી બરાબર P1ની કિંમત છે કેટલી 9 ગુણ્યા V1ની કિંમત છે 5, ખાસ ધ્યાન રાખજો વચ્ચે અહીંયા સરવાળો છે। P2ની કિંમત કેટલી છે 6 ગુણ્યા V2ની કિંમત છે આપણી પાસે 10 અને આ બધાના છેદમાં કેટલા આવશે 15। ચાલો અહીંયા 14 + 16 છેદમાં 15, તો આપણે આટલાનું સાદરૂપ આપી દઈએ એટલે આપણને P એટલે કુલ દબાણ કેટલું થશે એ મળવાનું છે। તો જોઈએ, સોરી આ બંને વચ્ચે ગુણાકાર છે ને, એટલે અહીંયા 60 9 × 5 = 45, એટલે અહીંયા 45 + 60 કરવાના છે, તો 45 + 60 ભાગ્યા 15, ચાલો 7 આપણને મળે છે। એટલે Pનું દબાણ આપણને 7 અને પાછું હોય કે એમાં 12ની અંદર, બરાબર। તો આપણને અહીંયા Pની કિંમત મળી 7 bar, એટલે 4 ઓપ્શનમાંથી જોઈ લો, જે 7 bar છે એ આપણો આન્સર રહેશે, બરાબર। ચાલો આ બોર્ડ નંબર 3 છે, એટલે અહીંયા 3 નંબર આપી દઈએ। બોર્ડ નંબર 4ની અંદર આગળ થોડાક વધશું। ચાલો તો હવે બોર્ડ નંબર 4ની અંદર આગળ પ્રશ્ન છે એ જોઈએ। ચાલો તો 22 નંબરનો પ્રશ્ન છે ત્યાં પહોંચ્યા છીએ। તો 22 નંબરનો પ્રશ્ન ડેટા જોઈ લઈએ। એક વાયુની બાષ્પ ઘનતા તમને આપી દીધેલી છે કે બાષ્પ ઘનતા બરાબર તમને આપી છે 11.2, જે છે એનું મૂલ્ય આપેલું છે। તો STP અને 1 ગ્રામ વાયુ કેટલું કદ રોકે છે એવું માંગ્યું છે, એટલે 1 ગ્રામ વાયુ માટે નું કદ જે છે આપણે મેળવવાનું છે। તો જો આપણને બાષ્પ ઘનતા આપી દીધેલી છે, તો બાષ્પ ઘનતા બરાબર શું લખાય, તો આવું સૂત્ર આપણે હાઇડ્રોજનવાળા પાઠમાં લખાવેલું છે। બાષ્પ ઘનતા બરાબર અણુભારના છેદમાં 2, કદાચ ન આવ્યું તો આપણે આ દાખલા માટે યાદ રાખશું કે બાષ્પ ઘનતા બરાબર શું લખાય, અણુભારના છેદમાં 2। તો જો તમારી માટે અણુભાર છે એ મેળવવાનો છે, બાષ્પ ઘનતાનું કિંમત તો તમને આપી જ દીધી છે, બરાબર। કયો વાયુ છે ખબર પડે તો આગળ ચાલે। તો અણુભાર ને કરતા બનાવો તો શું લખાય, તો કે બાષ્પ ઘનતા ગુણ્યા 2। ચાલો બાષ્પ ઘનતાનું મૂલ્ય છે 11.2, અહીંયા ગુણ્યા શું થશે 2। તો જો આપણને કિંમત છે એ શું મળવાની છે, તો કે આનું આણ્વીય દળ જે છે એ મેળવવા જાવ, એટલે કે અણુભાર જે 22.4 ગ્રામ પ્રતિ મોલ જે છે એ મળે। હવે જો રકમની અંદર ઉલ્લેખ કરેલો STPA, બરાબર। તો જો STPA જોવા જઈએ તો આપણે આટલી બાબતો શીખેલા છીએ કે STPA એટલે શું કહેવાય, 1 મોલ કહેવાય, અને 1 મોલ હોય ત્યારે એનું વજન કેટલું હોય, તો કે 22.4 ગ્રામ જેટલું હોય। તો જો STPA 1 મોલ બરાબર વજન કેટલું 22.4 ગ્રામ, કારણ કે જો લખીએ શું 22.4 ગ્રામ પ્રતિ મોલ એટલે 1 મોલે એટલું વજન થાય। તો એનો મતલબ 1 મોલે 22.4 ગ્રામ, બરાબર। અને ત્યારે
એના કદની વાત કરીએ તો 1 મોલ હોય ને ત્યારે એસટીપી એ કદ કેટલું હોય? 22.4 લીટર હોય. એસટીપી એ કદ કેટલું હોય? 22.4 લીટર હોય. તો આપણને કેટલાય કીધું છે? 1 ગ્રામ માટે. તો આ વજન 1 ગ્રામ હોય ત્યારે એનું કદ કેટલું થાય? આપણે ખાલી ત્રિરાશિ મૂકવાની છે. તો જોઈએ કે વાયુનું કદ બરાબર, ચાલો શું લખાય? 1 ગુણ્યા 22.4 છેદમાં શું આવશે? 22.4. તો કદ કેટલું થયું? 1 લીટર. બરાબર. ચાલો તો આપણો આન્સર કયો રહેશે? સી ઓપ્શન, 1 લીટર. બરાબર. હવે જોઈએ 23 નંબરનો પ્રશ્ન. તો જો એની રકમ કંઈક આવી આપેલી છે અને એની ઉપરથી ડેટા બનાવીએ પછી આગળ વધશું. તો 300 કેલ્વિન તાપમાને એવું આપણને કીધું છે 23 નંબરના પ્રશ્નની અંદર. ચાલો 300 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે, એટલે આપણને P1ની કિંમત આપી દીધી છે 1 બાર. ચાલો એક વાયુ નમૂનાનું કદ 2.5 લીટર છે. એ વાયુને આપણું કદ 1 બાર લીધું છે ને એને V1 કીધા તો એ 2.5 લીટર, એટલે એને V1 કહી દઈએ, ઓલાને P1 કીધા એટલે છે. અચળ તાપમાને આ વાયુ નમૂનાનું કદ 500 ml કરવામાં આવે તો, એટલે જો નવું કદ જે છે એટલે કે V2 કદ તમને આપી દીધું 500 ml. બરાબર. ચાલો આને લીટરમાં ફેરવો હોય તો 0.5 શું લખાય? લીટર. બરાબર. 1000 વડે શું કરશું આપણે? ભાગશું. ચાલો તો દબાણ કેટલા ટકાનો વધારો કરવો પડે? એટલે દબાણનો વધારો ખરો પણ કેટલા ટકામાં, એટલે વધારો માગ્યું છે ને પર્સન્ટેજની અંદર માગેલો છે, એટલે ખાસ છેલ્લે એને આપણે ટકાની અંદર ફેરવવા પડશે, આન્સર આવે એને. તો જો P અને V આ બંને વચ્ચેનો સંબંધની વાત કરીએ તો બોયલના નિયમ મુજબ તમે શું લખી શકો? તો કે P1 × V1 બરાબર P2 × V2. આવું આપણે બોયલના નિયમ પ્રમાણે લખી શકીએ. મેળવવાનું શું છે? P2ની કિંમત P2ને કરતાં બનાવો તો P1 × V1 છેદમાં શું આવશે? V2. ચાલો કિંમત છે એ પ્રમાણે આંકડા મૂકતા જઈએ તો 1 ગુણ્યા V1 છે એ કેટલા છે? 2.5. V2ની કિંમત કેટલી છે? 0.5. ચાલો તો આની ગણતરી કરીએ એટલે આપણને મળશે P2 છે એની કિંમત. તો જો 2.5 ભાગ્યા આપણે 0.5 છે એ કરવાના છે તો આપણને આન્સર છે એ મળે છે કેટલો? 5. આ શું થયું? 5 બાર. તો આપણને P2 છે એની કિંમત મળી. બરાબર. હવે શું કીધું છે? તો કે દબાણમાં કેટલો વધારો થયો હશે એ તમારે નક્કી કરવાનો છે. તો દબાણમાં વધારો કેટલો થયો? તો એ દબાણમાં થયેલો વધારો મેળવવો હોય તો બેમાં તફાવત લેવો પડે ને. પહેલાં હતું કેટલું? 1 બાર જેટલું, અને P2 માટે દબાણ કેટલું મળ્યું? 5 બાર. તો કેટલાનો વધારો થયો? તો આવું લખાય કે દબાણમાં થયેલો વધારો બરાબર શું લખાય? તો કે P2 - P1, ટૂંકમાં બંનેનો તફાવત 5 - 1 મતલબ 4 બાર જેટલો શું થયો છે? વધારો થયો છે. આ બારમાં મળે. આપણને તો કેટલા ટકા છે ને એવો માગ્યું છે. તો એનો મતલબ એવો થયો ને કે 1 બાર હોય ત્યારે 100%. આવું લઈએ તો 4 બારનો વધારો થયેલો હોય તો કેટલા ટકા? બરાબર. તો જો થયેલો વધારો બરાબર શું થશે? તો કે 4 ગુણ્યા 100 એટલે શું થવાનું? 400. તો 400% જેટલો જે છે એ દબાણમાં વધારો થયેલો છે. બરાબર. એટલે આપણો આન્સર કેવો રહેશે? બી ઓપ્શન, 400%. ચાલો પછી 24 નંબરનો પ્રશ્ન છે એની વાત આપણે અહીંયા લઈ લઈએ. આટલામાં આવી જશે લગભગ. બરાબર. ચાલો 24 નંબરનો પ્રશ્ન જે છે એ, એટલે 24 નંબરના પ્રશ્નનો ડેટા જે છે એ આપણે અહીંયા લખીએ.
तो जो કંઈક આવા પ્રકારનું રકમ આપેલી છે, એક પાત્રમાં સૂક્ષ્મ છિદ્રમાંથી 50 ml H2 વાયુ છે, એટલે H2 વાયુનો ડેટા લખીએ તો એનું કદ આપી દીધેલું છે 50 ml, બરાબર। ચાલો શું કીધું છે, અને પ્રસરણના 20 મિનિટ લાગે છે, એટલે આપણી પાસે T1ની કિંમત આપી દીધી 20 મિનિટ। રેડી, ઓકે। હવે શું કીધું, તો 40 ml O2 વાયુને પ્રસરવા કેટલો સમય લાગશે, તો એ જ બાબત અહીંયા આપણે O2 વાયુ માટે લખીએ તો જો V2 બરાબર કેટલા કીધા 40 ml। ચાલો પ્રસરવા એટલે T2ની કિંમત કેટલી થાય એ આપણને કીધું। હવે જો કે આ વસ્તુનો ઉપયોગ કરવા માટે બંનેના આણ્વીય દળ મારી પાસે થાય, એટલે આને આપણે M1 કહીએ તો હાઇડ્રોજન માટે શું થાય 2, અને આ કેમાં હશે ગ્રામ પ્રતિ મોલમાં, અને આના માટે M2 થાય તો એ O2 વાયુ છે એટલે 16 દુ ને 32, એટલે આ થાય 32 ગ્રામ પ્રતિ મોલ। ચાલો એવું કયું સૂત્ર કે જેની અંદર M આવે, V, T આ બધી બાબત આવે, તો હમણાં જ આપણે લખ્યું હતું એ ગ્રેહામના વાયુ પ્રસરણનો નિયમ। તો જો હવે હું R1 ને R2 એવું લખતો નથી, સીધું જ સૂત્ર જે છે એ આપણે લખી દઈએ। તો જો સૂત્રની અંદર શું આવશે પહેલાં, તો √M O2 ના છેદમાં M H2 આવે, આના બરાબર શું લખાય VH2 ના છેદમાં TH2 ગુણ્યા TO2 ના છેદમાં VO2, આવું આપણે લખી શકીએ। તો જો આ સૂત્રની અંદર ફક્ત હવે આપણે કિંમત જે છે એ મૂકવાની છે, અને એની અંદરથી આપણે મેળવવાનું શું છે તો કે T2, એટલે T2 એટલે અહીંયા આપણે 1 કહી દઈએ H2ની જગ્યાએ, ચાલો અહીંયા 1, એટલે આપણે T2 મેળવવાના છે એ ખબર પડે। ચાલો આ બંનેના આણ્વીય દળ એટલે આપણે આને 2 કીધેલા છે અને આને 1 કીધેલા છે। ચાલો બધાની કિંમત મૂકીએ તો વર્ગમૂળની અંદર શું આવશે તો કે અહીંયા M2 એટલે 32 ના છેદમાં શું આવશે 2 બરાબર V1ની કિંમત છે કેટલી 50 છેદમાં T1ની કિંમત છે 20 ગુણ્યા T2 એમના V2ની કિંમત છે તમારી પાસે 40। ચાલો અહીંયા થાય 16 દુ અને 32, 16નું વર્ગમૂળ કેટલું થાય 4, તો 4 બરાબર આપણે અહીંયા જોઈએ તો 50 ગુણ્યા T2 છેદમાં 20 ગુણ્યા 40। ચાલો T2 છે એને કરતા બનાવીએ તો જો શું મળવાનું છે 4 ગુણ્યા 20 ગુણ્યા 40 છેદમાં 50, આટલાનું સાદુરૂપ આપણે આપીએ એટલે આપણને T2ની કિંમત જે છે એ મળશે। તો 4 ગુણ્યા 20 ગુણ્યા 40 ભાગ્યા 50, એટલે આપણને 64 જે છે એ મળે, અને આ T2 છે એ સમય હોય એટલે T2 બરાબર 64 મિનિટની અંદર, કારણ કે આપણે અહીંયા જે લીધું છે એ 64 સમય બીજો લીધો છે મિનિટમાં છે એટલા માટે, બરાબર। તો આપણે આજે અહીંયા 24 નંબરના દાખલા સુધી છે એ રાખીએ છીએ, કાલ 25 નંબરના દાખલાથી શરૂઆત કરશું અને આ ચેપ્ટરને પૂરું પણ કરશું। તો આજ અહીંયા સુધી રાખીએ।